વિષુવ યોગ અને ગ્રહણ વગેરેના દાનનો મહિમા, પીપળાનું મહત્વ, તીર્થરૂપ ગુણોની પ્રશંસા અને ઉત્તમ પ્રાયશ્ચિત. વૈશંપાયનજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ પ્રમાણે ઉપદેશ આપવાથી રાજા યુધિષ્ઠિરે ફરી દાનનો ઉત્તમ સમય અને તેની વિશેષ વિધિ વિશે પ્રશ્ન કર્યો. ભગવાન વિષુવ યોગમાં તથા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયે દાન આપવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ જ જણાવવાની કૃપા કરો. ભગવાને કહ્યું, રાજન, વિષુવ યોગમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમય તથા વ્યતિપાત યોગમાં જે દાન આપવામાં આવે છે તે અક્ષય ફળ આપનારું હોય છે. જે એ વિષયનું વર્ણન કરું છું, સાંભળો. ઉત્તરાયણ અને દક્ષિણાયનના મધ્યમ ભાગમાં જ્યારે રાત અને દિવસ સરખા હોય તે સમયે વિષુવ યોગના નામે ઓળખાય છે. તે સમયે સંધ્યાના સમયે હું બ્રહ્મા અને મહાદેવજી ક્રિયા, કરણ અને કાર્યોની એકતા પર વિચાર કરવા માટે એકવાર એકત્રિત થઈએ છીએ. જે મુહૂર્તમાં મારા ત્રણેયનો સમાગમ થાય છે તે પરમ પવિત્ર અને વિષુવ પર્વના નામે પ્રસિદ્ધ છે. તેને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ પણ કહે છે. તે મુહૂર્તમાં બધા જ લોકો પરમપદનું ચિંતન કરે છે. દેવતા, વસુ, રુદ્ર, પિતર, અશ્વિની કુમાર, સાધ્યગણ, વિશ્વદેવ, ગંધર્વ, સિદ્ધ, બ્રહ્મર્ષિ, સોમ વગેરે ગ્રહો, નદીઓ, સમુદ્ર, મરુત, અપ્સરા, નાગ, યક્ષ, રાક્ષસ અને ગુહક એ બધા જ તથા બીજા દેવતાઓ પણ વિષુવ પર્વમાં ઇન્દ્રિય સંયમપૂર્વક ઉપવાસ કરીને પ્રયત્નપૂર્વક પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરે છે. તેથી યુધિષ્ઠિર, તમે અન્ન, ગાય, તલ, ભૂમિ, કન્યા અથવા વિશ્રામ સ્થાન, ધન, વાહન, શૈયા તથા જે વસ્તુઓ દાન આપવા માટે યોગ્ય છે તે બધાનું વિષુવ પર્વમાં દાન કરો. તે સમયે ખાસ કરીને ક્ષત્રિય બ્રાહ્મણોને આપેલા દાનનો કદી નાશ થતો નથી. તે સમયે વધતા કરોડ ગણું થઈ જાય છે. તે દરરોજ વધતા કરોડ ગણું થઈ જાય છે. આકાશમાં જ્યારે ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ લાગ્યું હોય તે સમયે જે મનુષ્ય મારી અથવા ભગવાન શંકરની ગાયત્રીનો જપ અને શંકરની ગાયત્રીનો જપ કરે તથા ભક્તિપૂર્વક શંખ, નગારા, ઝાંઝ અને ઘંટનાદ કરે તેના પુણ્ય ફળનું વર્ણન સાંભળો. મારી સામે ગીત ગાવા, હોમ અને જપ કરવા તથા મારા ઉત્તમ નામોનું કીર્તન કરવાથી રાહુ દુર્બળ અને ચંદ્રમા બળવાન થાય છે. સૂર્ય અને ચંદ્રમાના ગ્રહણકાળમાં ક્ષત્રિય બ્રાહ્મણોને જે દાન આપવામાં આવે છે તે 1000 ગણું થઈને દાતાને મળે છે. મહાન પાતકી મનુષ્ય પણ તે દાનથી તત્કાળ પાપ રહિત થઈ જાય છે અને સુંદર વિમાનમાં બેસીને ચંદ્રલોકમાં જાય છે તથા જ્યાં સુધી આકાશમાં ચંદ્રમાની સાથે તારા રહે છે ત્યાં સુધી ચંદ્રમામાં તે સન્માનપૂર્વક નિવાસ કરે છે. પછી સમય અનુસાર ત્યાંથી પાછો ફરીને આ સંસારમાં તે વેદાંગોનો વિદ્વાન બ્રાહ્મણ થાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, આપની ગાયત્રીનો જપ કઈ રીતે કરવામાં આવે છે તથા તેનું ફળ શું છે તે જણાવવાની કૃપા કરો. ભગવાને કહ્યું, રાજન, દ્વાદશી તિથિએ વિષુવ પર્વમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે, ઉત્તરાયણ અને દક્ષિણાયનના આરંભના દિવસે, શ્રવણ નક્ષત્રમાં તથા વ્યતિપાત યોગમાં પીપળાના તથા મારા દર્શન કરીને મારી ગાયત્રીનો અથવા અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણનો જપ કરવો જોઈએ. આમ કરવાથી મનુષ્યના પૂર્વના સંચિત પાપોનો અવશ્ય નાશ થઈ જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, દેવ, હવે એ જણાવો કે પીપળાના દર્શન અથવા દર્શન તુલ્ય કેમ માનવામાં આવ્યા છે? પીપળાના દર્શન આપના દર્શન તુલ્ય કેમ માનવામાં આવ્યા છે એનું મહત્વ જાણવાની મારા મનમાં બહુ ઉત્કંઠા છે. ભગવાને કહ્યું, રાજન, હું જ પીપળાના વૃક્ષના રૂપમાં રહીને ત્રણેય લોકનું પાલન કરું છું. જ્યાં પીપળાનું વૃક્ષ નથી ત્યાં મારો વાસ નથી. જ્યાં હું રહું છું ત્યાં પીપળો પણ રહે છે. જે મનુષ્ય ભક્તિ ભાવે પીપળાના વૃક્ષની પૂજા કરે છે તેના દ્વારા મારી જ પૂજા થાય છે અને જે ક્રોધપૂર્વક પીપળા પર પ્રહાર કરે છે તે વાસ્તવમાં મારા પર જ પ્રહાર કરે છે. પીપળાની સદા પ્રદક્ષિણા કરવી જોઈએ, તેને કાપવો ન જોઈએ. વ્રતનું પારણું, સરળતા, દેવતાઓની સેવા, ગુરુ શુશ્રૂષા, પિતા માતાની સેવા, પોતાની પત્નીને સંતુષ્ટ રાખવી, ગૃહસ્થ ધર્મનું પાલન કરવું, અતિથિ સેવામાં લાગ્યા રહેવું, વેદોનું અધ્યયન, બ્રહ્મચર્યનું પાલન, આવાનીય વગેરે 3 પ્રકારનો અગ્નિ એ બધા જ પરમ પાવન સનાતન તીર્થ છે. તે બધાનું મૂળ ધર્મ છે એવું સમજીને એમાં જ
એમનામાં મન પુરોવો તથા તીર્થોમાં જાઓ, કેમ કે ધર્મના આચરણની ધર્મની વૃદ્ધિ થાય છે. તીર્થ બે પ્રકારના છે, સ્થાવર અને જંગમ. સ્થાવર તીર્થથી જંગમ તીર્થ શ્રેષ્ઠ છે, કેમ કે તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ લોકમાં પુણ્ય કર્મોના અનુષ્ઠાનથી વિશુદ્ધ થયેલા મનુષ્યના હૃદયમાં બધા જ તીર્થો નિવાસ કરે છે, તેથી તે તીર્થ સ્વરૂપ કહેવાય છે. ગુરુરૂપી તીર્થ દ્વારા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી તેનાથી ચડિયાતું કોઈ તીર્થ નથી. જ્ઞાન તીર્થ સર્વશ્રેષ્ઠ તીર્થ છે અને બ્રહ્મ તીર્થ સનાતન છે. પાંડુનંદન સમસ્ત તીર્થોમાં પણ ક્ષમા સૌથી મોટું તીર્થ છે. ક્ષમાશીલ મનુષ્યને આ લોક અને પરલોકમાં પણ સુખ મળે છે. કોઈ માન આપે અથવા અપમાન કરે, પૂજા કરે કે તિરસ્કાર અથવા ગાળ આપે કે ધમકાવે, બધી જ પરિસ્થિતિઓમાં જે ક્ષમાશીલ હોય તે તીર્થરૂપ કહેવાય છે. ક્ષમા જ યશ, દાન, યજ્ઞ અને મનોનિગ્રહ છે. અહિંસા, ધર્મ, ઇન્દ્રિય સંયમ અને દયા પણ ક્ષમાના જ સ્વરૂપ છે. ક્ષમાથી જ આખું જગત ટકી રહ્યું છે. તેથી જે બ્રાહ્મણ ક્ષમાવાન છે તે દેવતા કહેવાય છે. તે સર્વથી શ્રેષ્ઠ છે. ક્ષમાશીલ મનુષ્યને સ્વર્ગ, યશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ક્ષમાવાન પુરુષ સાધુ કહેવાય છે. રાજન, આત્મારૂપી નદી પરમ પાવન તીર્થ છે. એ બધા જ તીર્થોમાં મુખ્ય છે. આત્માને સદા યજ્ઞરૂપ માનવામાં આવ્યો છે. સ્વર્ગ, મોક્ષ બધું જ આત્માને આધીન છે. જે મનુષ્ય સદાચારનું પાલન કરીને અત્યંત નિર્મળ થઈ ગયો છે તથા ક્ષમા અને સત્ય દ્વારા જેનામાં અતુલ શીતળતા આવી ગઈ છે, એવા જ્ઞાનરૂપી જળમાં નિરંતર સ્નાન કરનાર પુરુષને માત્ર પાણીથી ભરેલા તીર્થની શી આવશ્યકતા છે? યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન, હવે મને કોઈ એવું પ્રાયશ્ચિત જણાવો કે જે કરવામાં સુગમ અને સમસ્ત પાપોનો નાશ કરનારું હોય. ભગવાને કહ્યું, રાજન, હું તમને અત્યંત ગોપનીય પ્રાયશ્ચિત બતાવી રહ્યો છું. અધર્મમાં રુચિ રાખનારા પાપાચારી મનુષ્યોને આ સાંભળવામાં યોગ્ય નથી. કોઈ પવિત્ર બ્રાહ્મણની સામે જઈને સહજ રીતે મારું સ્મરણ કરે અને નમો બ્રાહ્મણ દેવાય કહીને ભગવદ્ બુદ્ધિથી તેમને પ્રણામ કરે, ત્યાર પછી અષ્ટાક્ષર મંત્રનો જપ કરતો રહીને બ્રાહ્મણ દેવની પરિક્રમા કરે. આમ કરવાથી બ્રાહ્મણો સંતુષ્ટ થાય છે અને હું તે પ્રણામ કરનાર મનુષ્યના સંપૂર્ણ પાપોનો નાશ કરી દઉં છું. જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે પૂર્વવાહિની નદીના તટ પર જઈને મારા મંદિરની નજીક દક્ષિણાવર્ત શંખના જળથી અથવા કપિલા ગાયના શિંગડાનો સ્પર્શ કરાવેલા જળથી એકવાર પણ સ્નાન કરે છે, તેના સમસ્ત સંચિત પાપ એક ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે. જે પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરીને પંચગવ્યથી સ્નાન કરે છે, તેના પૂર્વ સંચિત પાપ નષ્ટ થઈ જાય છે. આ જ પ્રમાણે જે દરેક માસે જુદા જુદા મંત્રો બોલીને સંગ્રહ કરેલા બ્રહ્મકુર્ચનું પાન કરે છે, તેના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. હવે હું બ્રહ્મકુર્મ અને તેના પાત્રનું વર્ણન કરું છું, સાંભળો. પલાશ અથવા કમળના પાંદડામાં અથવા તાંબા કે સોનાના વાસણમાં બ્રહ્મકુર્ચ મૂકીને પીવું જોઈએ. આ જ તેના ઉપયુક્ત પાત્ર છે. બ્રહ્મકુર્ચની વિધિ આ પ્રમાણે છે. ગાયત્રી મંત્ર બોલીને ગાયનું મૂત્ર, ગંધ દ્વારા વગેરે મંત્રથી ગાયનું છાણ, અપાવ્યસ્વ મંત્રથી ગાયનું દૂધ, દધિત ક્રાવ્ય મંત્રથી દહીં, તેજોસી શુક્રમ મંત્રથી ઘી, દેવસ્યત્વા મંત્રથી વગેરે મંત્ર દ્વારા કુશ એટલે કે દર્ભનું જળ તથા આપોહિષ્ટામયો ઋચા દ્વારા જવનો લોટ લઈને બધાને એકમાં ભેળવી દેવા અને પ્રજ્વલિત અગ્નિમાં બ્રહ્માના ઉપદેશથી વિધિપૂર્વક હવન કરીને પ્રણવનું ઉચ્ચારણ કરતા રહીને ઉપયુક્ત વસ્તુઓને હલાવીને મંથન કરવું. પછી પ્રણવનું ઉચ્ચારણ કરીને તેને પાત્રમાં કાઢીને હાથમાં લઈને પ્રણવનું ઉચ્ચારણ કરતા રહીને તેનું પાન કરવું. આ પ્રમાણે બ્રહ્મકુર્ચનું પાન કરવાથી મનુષ્ય મોટામાં મોટા પાપથી પણ તે જ પ્રમાણે મુક્ત થઈ જાય છે, જેમ સાપ પોતાની કાચળીથી અલગ થઈ જાય છે. જે મનુષ્ય જળમાં બેસીને અથવા સૂર્યની સામે દ્રષ્ટિ કરીને ભદ્રમ નમઃ ઋચાના એક ચરણનો કે વૃક્ષ સંહિતાનો પાઠ કરે છે, તેના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. જે મારામાં ચિત્ત પરોવીને દરરોજ મારા સૂક્ત એટલે કે પુરુષ સૂક્તનો પાઠ કરે છે, તે જળથી નિર્લિપ્ત રહેનારા કમળના પાંદડાની જેમ ક્યારેય પાપથી નિર્લિપ્ત થતો નથી. ઉત્તમ અને અધમ બ્રાહ્મણોના લક્ષણ: ભક્ત, ગાય, બ્રાહ્મણ અને પીપળાનો મહિમા તથા બ્રાહ્મણત્વની પતન કરનારા કર્મો.
યુધિષ્ઠિરે કહ્યું, દેવેશ્વર, જેમના ભાવ શુદ્ધ હોય તેવા પુણ્યાત્મા બ્રાહ્મણ કેવા હોય છે તથા બ્રાહ્મણને પોતાના કર્મમાં સફળતા ન મળવાનું શું કારણ છે એ બતાવવાની કૃપા કરો. ભગવાને કહ્યું, પાંડવનંદન, બ્રાહ્મણોનું કર્મ સફળ હોય કેમ થાય છે અને નિષ્ફળ કેમ થાય છે એ બાબત હું ક્રમશઃ જણાવું છું. સાંભળો. જો હૃદયનો ભાવ શુદ્ધ ન હોય તો ત્રિદંડ ધારણ કરવો, મૌન રહેવું, જટા રાખવી, માથું મુંડાવવું, વલ્કલ કે મૃગચર્મ પહેરવું, વ્રત અને અભિષેક કરવો, અગ્નિમાં આહુતિ આપવી, ગૃહસ્થ ધર્મનું પાલન કરવું, સ્વાધ્યાયમાં સંલગ્ન રહેવું અને પોતાની પત્નીનો સ્વીકાર કરવો, એ બધા જ કર્મ વ્યર્થ થઈ જાય છે. જે ક્ષમાશીલ, દમનું પાલન કરનાર, ક્રોધ રહિત અને મન તથા ઇન્દ્રિયોને જીતનાર હોય તેને હું શ્રેષ્ઠ બ્રાહ્મણ માનું છું. એ સિવાયના જે બ્રાહ્મણ કહેવાતા લોકો છે તે બધા શુદ્ર છે. જે અગ્નિહોત્ર, વ્રત અને સ્વાધ્યાયશીલ, પવિત્ર, ઉપવાસ કરનારા અને જીતેન્દ્રિય છે તે જ પુરુષોને દેવતાઓ બ્રાહ્મણ માને છે. માત્ર જાતિના કારણે કોઈની પૂજા થતી નથી. ઉત્તમ ગુણ જ કલ્યાણકારી છે. મનની શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ, કુળ શુદ્ધિ, શરીર શુદ્ધિ અને વાક શુદ્ધિ, એ પ્રમાણે 5 પ્રકારની શુદ્ધિ બતાવવામાં આવી છે. એ પાંચેય શુદ્ધિઓમાં હૃદયની શુદ્ધિ ઉત્તમ છે. હૃદયની શુદ્ધિથી જ મનુષ્ય સ્વર્ગમાં જાય છે. જે બ્રાહ્મણ અગ્નિહોત્રીનો ત્યાગ કરીને ખરીદી વેચાણમાં લાગી ગયો છે તે વર્ણસંકરતાનો પ્રચારક અને શુદ્ર જેવો મનાય છે. જે વૈદિક સ્તુતિઓને વિસરી ગયો છે તથા જે ખેતરમાં હળ ચલાવે છે તે પોતાના વર્ણની વિરુદ્ધ કામ કરનાર તે બ્રાહ્મણને વૃષલ માનવામાં આવ્યો છે. વૃષ શબ્દનો અર્થ છે ધર્મ. તેનો જ લય કરે છે. તેને દેવતાઓ વૃષલ માને છે. તે ચંડાળથી પણ નીચ છે. જે પાપાત્મા મનુષ્ય બ્રહ્મગીતા વગેરે દ્વારા મારી સ્તુતિ ન કરીને કોઈ શૂદ્રનું સ્તવન કરે છે તે ચાંડાળ તુલ્ય છે. જેમ કૂતરાની ખાળમાં રાખેલું દૂધ અને કૂતરાનું ચાટેલું હવિષ્ય અશુદ્ધ હોય છે તે જ પ્રમાણે વૃષલ મનુષ્યની બુદ્ધિમાં રહેલા વેદ પણ દૂષિત થઈ જાય છે. 4 વેદ, 6 અંગ, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણ, એ 14 વિદ્યાઓ છે. ત્રણેય લોકના કલ્યાણ માટે એમનો આવિર્ભાવ થયો છે. તેથી શુદ્રે એમનો સ્પર્શ ન કરવો જોઈએ. શુદ્રના સંપર્કમાં આવનારી બધી જ વસ્તુઓ અપવિત્ર થઈ જાય છે. આ સંસારમાં 3 અપવિત્ર અને 5 અમેધ્ય છે. કૂતરું, શુદ્ર અને ચંડાળ એ 3 અપવિત્ર છે તથા અશિલ્ય એટલે કે બેભિષ્ય એટલે ગાયક, મરઘો જેવા વધ કરવા માટે પશુને બાંધવામાં આવે છે તે થાંભલો, રજસ્વલા સ્ત્રી અને વૃષલ જાતિની સ્ત્રી સાથે લગ્ન કરનાર દ્વિજ, આ 5 અમેધ્ય એટલે કે અપવિત્ર માનવામાં આવ્યા છે. એમનો કદી સ્પર્શ કરવો ન જોઈએ. જો બ્રાહ્મણ આ 8માંથી કોઈનો સ્પર્શ કરી લે તો તેને વસ્ત્ર સહિત જળમાં બેસીને સ્નાન કરવું જોઈએ. જે મનુષ્ય મારા ભક્તોનું શુદ્ર જાતિમાં જન્મ થવાના કારણે અપમાન કરે છે તેઓ કરોડો વર્ષો સુધી નરકમાં નિવાસ કરે છે. તેથી ચંડાળ પણ જો મારો ભક્ત હોય તો બુદ્ધિમાન મનુષ્ય તેનું અપમાન કરવું ન જોઈએ. અપમાન કરવાથી મનુષ્યને રૌરવ નરકમાં જવું પડે છે. જે લોકો મારા ભક્તના ભક્ત હોય છે તેમના પર મારો વિશેષ પ્રેમ હોય છે. માટે મારા ભક્તનો વિશેષ સત્કાર કરવો જોઈએ. મારામાં ચિત્ત પરોવાથી કીડા, પક્ષીઓ અને પશુ પણ ઉદ્ધવગતિને પ્રાપ્ત થાય છે. પછી જ્ઞાની મનુષ્યની તો વાત જ ક્યાં છે. મારા ભક્ત શુદ્ર પણ જો પત્ર, પુષ્પ, ફળ અથવા જળ પણ અર્પણ કરે તો હું તેને મારા મસ્તક પર ધારણ કરું છું. જે બ્રાહ્મણો સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન મુજ પરમેશ્વરનું વેદોક્ત વિધિથી પૂજન કરે છે તેઓ મારું સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિર, હું મારા ભક્તોનું હિત કરવા માટે જ અવતાર ધારણ કરું છું. તેથી મારા દરેક અવતાર વિગ્રહોનું પૂજન કરવું જોઈએ. જે મનુષ્ય મારા અવતાર વિગ્રહોમાંથી કોઈ એકની જ ભક્તિ ભાવનાથી આરાધના કરે છે તેના પર હું નિઃસંદેહ પ્રસન્ન થાઉં છું. માટી, તાંબુ, ચાંદી, સોનું અથવા મણી અને રત્નોની મારી પ્રતિમા બનાવડાવીને તેની પૂજા કરવી જોઈએ. એમાં ઉત્તરોત્તર મૂર્તિઓની પૂજાથી 10 ગણું અધિક પુણ્ય સમજવું જોઈએ. જો બ્રાહ્મણને વિદ્યાની, ક્ષત્રિયને યુદ્ધમાં વિજયની, વૈશ્યને ધનની, શૂદ્રને સુખરૂપી ફળની તથા સ્ત્રીઓને જે કામના હોય છે તે માટે મારી આરાધના કરવી જોઈએ. પોતાના સઘળા મનોરથ પૂરા કરી શકે છે. યુધિષ્ઠિરે પૂછ્યું, દેવેશ્વર, આપ કયા પ્રકારના શૂદ્રોની સેવાનો સ્વીકાર કરતા નથી?
ભગવાને કહ્યું, રાજન, જે વ્રતનું પાલન કરતો નથી અને મારો ભક્ત નથી એ શૂદ્રની કરેલી પૂજાને હું ચંડાળની પૂજા સમજીને સ્વીકારતો નથી. ગાય, બ્રાહ્મણ અને પીપળાનું વૃક્ષ એ ત્રણેય દેવતા રૂપ છે. એમને મારું અને ભગવાન શંકરનું રૂપ સમજવા જોઈએ. મારા ભક્તને માટે ઉચિત છે કે તેને એ ત્રણેયનું કદી અપમાન ન કરવું, કેમ કે અપમાનિત થવાથી તે ત્રણેય મનુષ્યની 7 પેઢીને ભસ્મ કરી નાખે છે. યુધિષ્ઠિર મારું સ્વરૂપ હોવાથી એ ત્રણેય મનુષ્યનો ઉદ્ધાર કરનાર છે. તેથી તમે પ્રયત્નપૂર્વક એમની પૂજા કર્યા કરો. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, મનુષ્ય બ્રાહ્મણ શરીરથી જે શુદ્ર કઈ રીતે બની જાય છે, તેનું બ્રાહ્મણત્વ કઈ રીતે નષ્ટ થઈ જાય છે એ બતાવવાની કૃપા કરો. ભગવાને કહ્યું, રાજન, જે 12 વર્ષ સુધી કૂવાના જળથી સ્નાન કરે છે તથા જે તેટલા જ વર્ષો સુધી રાજાના આશ્રમમાં રહીને આજીવિકા ચલાવે છે, એવો બ્રાહ્મણ વેદોનો પારંગત વિદ્વાન હોવા છતાં પણ તે જ શરીરથી શુદ્રત્વને પ્રાપ્ત થઈ જાય છે. જે કોઈ મોટા કસ્બા અથવા નગરમાં સતત 12 વર્ષ સુધી રહે છે તે બ્રાહ્મણ પણ નિઃસંદેહ શુદ્ર બની જાય છે. જે બ્રાહ્મણ કામથી મોહિત થઈને શુદ્ર જાતિની સ્ત્રીથી સંતાન ઉત્પન્ન કરે છે તેના શરીરમાંથી બ્રાહ્મણત્વ તરત જ નષ્ટ થઈ જાય છે. યુધિષ્ઠિર, જે લોકો દુર્લભ એવા બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરીને પણ ઉપર જણાવેલા અયોગ્ય માર્ગે ચાલીને તેનો નાશ કરી નાખે છે, તેમના માટે મને બહુ શોક થાય છે. તેથી જે બ્રાહ્મણ મારામાં પ્રેમ રાખતો હોય તેને બધા જ પ્રકારના પ્રયત્ન દ્વારા એવું કોઈ કર્મ કરવું ન જોઈએ કે જેથી બ્રાહ્મણત્વની ભ્રષ્ટ કરનારું હોય. ભગવાનના ઉપદેશનો ઉપસંહાર અને તેમનો દ્વારકાગમન. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, જો કોઈ બ્રાહ્મણ પરદેશ ગયો હોય અને ત્યાં જ કાળની પ્રેરણાથી તેનું શરીર છૂટી જાય તો તેના અંત્યેષ્ટિ સંસ્કાર કઈ રીતે શક્ય છે? ભગવાને કહ્યું, રાજન, જો કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણનું આ પ્રમાણે મૃત્યુ થઈ જાય તો પ્રેતકલ્પમાં જણાવ્યા પ્રમાણે તેને કાષ્ઠની પ્રતિમા બનાવડાવવી જોઈએ. તે કાષ્ઠ પલાશનું હોવું જોઈએ. મનુષ્યના શરીરમાં 360 હાડકાં હોય છે. તે બધાની શાસ્ત્રોક્ત રીતે કલ્પના કરીને તે પ્રતિમાનો અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, જે ભક્તો તીર્થયાત્રા કરવામાં અસમર્થ હોય તેમને તારવા માટે કૃપા કરીને કોઈ વિશેષ તીર્થનું ધર્મ પ્રમાણે વર્ણન કરો. ભગવાને કહ્યું, રાજન, સામવેદનું ગાન કરનાર વિદ્વાનો કહે છે કે સત્ય બધા તીર્થોથીને પવિત્ર કરનાર છે. સત્ય બોલવું અને કોઈ જીવની હિંસા ન કરવી એ તીર્થ છે. તપ, દયા, શીલ, થોડામાં સંતોષ માનવો એ પણ તીર્થરૂપ જ છે. પતિવ્રતા સ્ત્રી, સંતોષી બ્રાહ્મણ અને જ્ઞાનને પણ તીર્થ કહે છે. મારા અને ભગવાન શંકરના ભક્તો, સંન્યાસી, વિદ્વાન અને બીજાને શરણ આપનારા પુરુષો પણ તીર્થ છે. જીવોને અભયદાન આપવું પણ તીર્થ જ છે. હું ત્રણેય લોકમાં ઉદ્વેગ રહિત છું. દિવસ હોય કે રાત મને કદી કોઈનો પણ ભય નથી. દેવતા, દૈત્ય અને રાક્ષસોથી પણ હું ડરતો નથી, પરંતુ શૂદ્રના મુખેથી જે વેદનું ઉચ્ચારણ થાય છે તેનાથી મને હંમેશા ભય લાગ્યા કરે છે. તેથી શૂદ્રે મારા નામનું પણ પ્રણવ સાથે ઉચ્ચારણ કરવું ન જોઈએ, કેમ કે વેદાતા વિદ્વાનો આ સંસારમાં પ્રણવને સર્વોત્કૃષ્ટ વેદ માને છે. શૂદ્રોએ મારામાં ભક્તિ રાખીને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવા કરવી એ જ તેમનો પરમ ધર્મ છે. દ્વિજોની સેવાથી જ તેઓ પરમ કલ્યાણને પામે છે. એ સિવાય તેમના ઉદ્ધારનો બીજો કોઈ ઉપાય નથી. રાગ, દ્વેષ, મોહ, કઠોરતા, ક્રૂરતા, સટતા, લાંબા સમય સુધી શત્રુતા રાખવી, વધારે અભિમાન, સરળતાનો અભાવ, અસત્ય ભાષણ, નિંદા ચાડી કરવી, અતિ લોભ, હિંસા, ચોરી, ખોટી બદનામી મૂકવી, ધોખો કરવો, ક્રોધ, લાલચ, મૂર્ખતા, નાસ્તિકતા, ભય, આળસ, અપવિત્રતા, કૃતજ્ઞતા, દંડ, છળતા, કપટ અને અજ્ઞાન આ બધા દુર્ગુણો શૂદ્રનો જન્મ થવાની સાથે તેમનામાં પ્રવેશી જાય છે. શૂદ્રનો જન્મ થતાની સાથે તેમનામાં પ્રવેશી જાય છે. બ્રહ્માજીએ શૂદ્રોને ઉત્પન્ન કરીને તેમના માટે દ્વિજોની સેવારૂપી ધર્મનો ઉપદેશ કર્યો છે. દ્વિજોની સેવાથી શૂદ્રના તામસ ભાવો નષ્ટ થઈ જાય છે. શૂદ્ર પણ
જો ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ અથવા જળ અર્પણ કરે તો હું તેના ભક્તિપૂર્વક આપેલા ઉપહારને સાદર મસ્તક પર ચડાવું છું. સંપૂર્ણ પાપોથી યુક્ત હોવા છતાં પણ જો કોઈ બ્રાહ્મણ મારું ધ્યાન કરતો રહે તો તેને તેના સઘળા પાપોથી છૂટી જાય છે. વિદ્યા અને વિનય સંપન્ન તથા વેદોનો પારંગત હોવા છતાં પણ જે બ્રાહ્મણમાં મારી ભક્તિ નથી તે ચંડાળ જેવો છે. જે દ્વિજ મારો ભક્ત નથી તેના દાન, યજ્ઞ, હોમ અને અતિથિ સત્કાર એ બધા જ વ્યર્થ છે. પાંડુનંદન જ્યારે મનુષ્ય સમસ્ત સ્થાવર જંગમ પ્રાણીઓમાં અને મિત્ર શત્રુમાં સમભાવથી જુએ છે ત્યારે તે મારો સાચો ભક્ત થાય છે. ક્રૂરતાનો અભાવ, અહિંસા, સત્ય, સરળતા તથા કોઈ પણ પ્રાણીઓનો દ્રોહ ન કરવો એ મારા ભક્તોનું વ્રત છે. જે મનુષ્ય મારા ભક્તને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરે છે તે ભલેને ચાંડાળ કેમ ન હોય તેને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે. પછી જેઓ વાસ્તવમાં મારા ભક્ત છે, જેમના પ્રાણ મારામાં જ લાગેલા રહે છે તથા જેઓ નિરંતર મારા નામ ગુણોનું કીર્તન કરતા રહે છે, તેઓ જો લક્ષ્મી સહિત મારી વિધિવત પૂજા કરે તો તેમની સદગતિ માટે તો કહેવું જ શું. અનેક વર્ષો સુધી તપસ્યા કરનારા મનુષ્ય પણ તે પદને પ્રાપ્ત કરી શકતો નથી જે પદ મારા ભક્તોને સહેજતામાં જ મળી જાય છે. તેથી રાજેન્દ્ર, તમે સદા સાવધાન રહીને નિરંતર મારું ધ્યાન કરતા રહો. એનાથી તમને સિદ્ધિ પ્રાપ્ત થશે અને તમે પરમપદનો સાક્ષાત્કાર કરી શકશો. જેઓ મિથ્યાભાષી છે તેઓ મારા ભક્ત નથી, શુદ્ર છે, પરંતુ જેઓ વાસ્તવમાં મારા ભક્તો છે તેઓ જન્મથી જ શુદ્ધ હોય છે. વાસ્તવમાં શુદ્ર નથી, ભગવત ભક્તોની બ્રાહ્મણ તુલ્ય માનવામાં આવ્યા છે. જે દ્વાદશ અક્ષર મંત્રના તત્વોનો જ્ઞાતા અને નિરંતર 5 પ્રહરની સેવા વિધિનો જાણકાર છે તે ઉત્તમ ભક્ત છે. જેઓ હોતા થઈને ઋગ્વેદ દ્વારા, અર્ઘ્યુ થઈને યજુર્વેદ દ્વારા, ઉદ્ગાતા થઈને પરમ પવિત્ર સામવેદ દ્વારા તથા અથર્વવેદી દ્વિજોના રૂપમાં અથર્વવેદ દ્વારા નિરંતર મારી સ્તુતિ કર્યા કરે છે તેમને ભગવત ભક્ત માનવામાં આવ્યા છે. યજ્ઞો વેદોને અધીન છે અને દેવતાઓ યજ્ઞ તથા બ્રાહ્મણોને આધીન હોય છે. તેથી બ્રાહ્મણો દેવતા છે. કોઈનો સહારો લઈ લીધા વિના કોઈ ઊંચે ચડી શકતું નથી. તેથી બધાને કોઈ મનુષ્ય આશ્રયનો સહારો લેવો જોઈએ. દેવતાઓ ભગવાન રુદ્રના આશ્રયમાં રહેલા છે. રુદ્ર બ્રહ્માજીના આશ્રય છે અને બ્રહ્માજી મારા આશ્રયમાં રહે છે. પરંતુ હું કોઈના આશ્રયમાં નથી. મારો આશ્રય કોઈ નથી, હું જ બધાનો આશ્રય છું. રાજના પ્રમાણે બધી જ ઉત્તમ રહસ્યની વાતો મેં તમને કહી સંભળાવી છે કેમ કે તમે ધર્મપ્રેમી છો. હવે તમે આ ઉપદેશ પ્રમાણે આચરણ કરો. આ પવિત્ર આખ્યાન વેદતુલ્ય અને પુણ્યદાયી છે. જે મારા જણાવેલા આ વૈષ્ણવ ધર્મનો દરરોજ પાઠ કરશે તેના ધર્મનો વૃદ્ધિ થશે અને તેની બુદ્ધિ નિર્મળ થશે તથા તેના સઘળા પાપોનો નાશ થશે અને નિર્મળ થશે તથા તેના વૃદ્ધિ સાથે તેની બુદ્ધિ નિર્મળ થશે તથા તેના સઘળા પાપોનો નાશ થશે અને તેનું પરમ કલ્યાણ થશે. આ પ્રસંગ પરમ પવિત્ર, પુણ્યદાયક, પાપનાશક અને અત્યંત ઉત્કૃષ્ટ છે. બધા મનુષ્યો, ખાસ કરીને ક્ષત્રિય વિદ્વાનોએ શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરવું જોઈએ. જે મનુષ્ય આ રહસ્યને પવિત્ર હૃદયથી સાંભળશે અને ભક્તિપૂર્વક સાંભળશે તે મારા સાયુજ્યને નિસંદેહ પ્રાપ્ત થાય છે. મારી ભક્તિમાં તત્પર રહેનારા જે ભક્ત શ્રાદ્ધમાં આ ધર્મનું રહસ્ય ગ્રહણ કરે છે તેના પિતૃઓ આ બ્રહ્માંડનો પ્રલય થાય ત્યાં સુધી ત્યાં તૃપ્ત રહે છે. વૈશંપાયનજી કહે છે, જન્મજય સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણના મુખથી ભાગવત ધર્મનું શ્રવણ કરીને આ અદ્ભુત પ્રસંગ પર વિચાર કરતા રહીને ઋષિઓ અને પાંડવો બહુ પ્રસન્ન થયા અને બધાએ ભગવાનને પ્રણામ કર્યા. ધર્મનંદન યુધિષ્ઠિરે તો વારંવાર ગોવિંદનું સ્મરણ કર્યું
બ્રહ્મર્ષિ સિદ્ધ ગંધર્વ અપ્સરાઓ ઋષિ મહાત્મા ગુહક સર્પ મહાત્મા વાલખિલ્ય તત્વદર્શી યોગીઓ તથા પંચગવ્ય ઉપાસના કરનાર ભક્તજનો જેઓ અત્યંત જિજ્ઞાસાથી સાંભળવા માટે પધાર્યા હતા જિજ્ઞાસાથી ઉપદેશ સાંભળવા માટે પધાર્યા હતા તેઓ જ આ પવિત્ર વૈષ્ણવ ધર્મનો ઉપદેશ સાંભળીને તરત જ નિષ્પાપ અને પવિત્ર થઈ જશો. આ બધાએ ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા અને તેમના ઉપદેશની પ્રશંસા કરવા લાગ્યા. ભગવાને કહ્યું, અમે દ્વારકામાં ફરી આપ જગદગુરુના દર્શન કરીશું આમ કહીને બધા જ ઋષિઓ જગદગુરુના દર્શન કરીશું આમ કહીને ઋષિઓ પ્રસન્ન થઈને દેવતાઓ સાથે પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. તેમના ચાલ્યા ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણે સાત્યકી સહિત દારૂકને યાદ કર્યો. સારથી દારૂક પાસે જ બેઠો હતો. તેણે ભગવાને કહ્યું, ભગવાન રથ તૈયાર છે, પધારો. એ સાંભળીને પાંડવોના મુખ ઉદાસ થઈ ગયા. તેઓ હાથ જોડીને અશ્રુભીના નેત્રોથી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તરફ એકીટસે જોવા લાગ્યા, પરંતુ અત્યંત વ્યથિત હોવાથી કશું બોલી શક્યા નહીં. ભગવાન કૃષ્ણ પણ તેમની દશા જોઈને દુઃખી જેવા થઈ ગયા હતા. તેમણે કુંતી, ગંધારી, ધૃતરાષ્ટ્ર, વિદુર, દ્રૌપદી, મહર્ષિ વ્યાસ તથા ઉપસ્થિત ઋષિઓ અને મંત્રીઓની વિદાય લઈને સુભદ્રા તથા પુત્ર સહિત ઉત્તરની પીઠ પર હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપીને તેઓ રાજભવનની બહાર નીકળ્યા. પછી શૈંબ, સુગ્રીવ, મેઘપુષ્પ અને બાહલક નામના 4 ઘોડાઓથી જોતરેલા રથ પર સવાર થઈ ગયા. તે સમયે કુરુદેશના રાજા યુધિષ્ઠિર પણ પ્રેમવશ ભગવાનની પાછળ જઈ સ્વયં રથ પર બેસી ગયા અને દારૂક સારથીને તેના સ્થાન પરથી હટાવીને તેમને ઘોડાઓની લગામ પોતાના હાથમાં લઈ લીધી. પછી અર્જુન પણ રથ પર જમણી બાજુ બેસીને સોનાની દાંડીવાળો વિશાળ ચામર ભગવાનના મસ્તક પર ઠોકવા લાગ્યા. એ જ પ્રમાણે મહાબળી ભીમસેન પણ રથ પર ચડીને ભગવાન પર છત્ર ધરીને ઊભા રહી ગયા. તે છત્ર 100 કમાનો વાળું તથા દિવ્ય માળાઓથી સુશોભિત હતું. તેનો હાથો વૈદુર્ય મણીનો હતો તથા સોનાની ઝાલરો તેની શોભા વધારી રહી હતી. નકુળ અને સહદેવ પણ રથ પર બેસી ગયા અને પોતાના હાથોમાં શ્વેત ચામર લઈને ભગવાન પર ઢોળવા લાગ્યા. આ પ્રમાણે ભીષ્મ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ શ્રી કૃષ્ણની સાથે જવા લાગ્યા. 3 યોજન અર્થાત 24 માઇલ સુધી ચાલ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ચરણોમાં પડેલા પાંડવોને આલિંગન આપીને વિદાય કર્યા અને સ્વયં દ્વારકા ચાલ્યા ગયા. આ પ્રમાણે ભગવાનને પ્રણામ કરીને જ્યારે પાંડવો ઘરે આવ્યા અને સદા ધર્મમાં તત્પર રહીને કપિલા વગેરે ગાયોનું દાન કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશને યાદ કરતા રહીને તેઓ મનમાં તેમની પ્રશંસા કરતા હતા. વારંવાર યાદ કરીને તેઓ મનમાં તેમની પ્રશંસા કરતા હતા. ધર્માત્મા યુધિષ્ઠિર ધ્યાન દ્વારા ભગવાનને પોતાના હૃદયમાં બિરાજમાન કરીને તેમની ભક્તિમાં લીન થઈ ગયા. તેમનું જ સ્મરણ કરવા લાગ્યા અને ગોપનીય વિરાજમાન કરીને તેમની ભક્તિમાં લીન થઈ ગયા. તેમનું જ સ્મરણ કરવા લાગ્યા અને યોગયુક્ત થઈને ભગવાન યજન કરતા રહીને પ્રભુ પરાયણ થઈ ગયા. જન્મેજય આ પ્રમાણે પ્રાચીન વૈષ્ણવ ધર્મનો આ ઉપદેશ મેં તમને સંભળાવ્યો, જે પરમ પવિત્ર અને પાપનો નાશ કરનારો છે. ભગવાન વિષ્ણુ દ્વારા કથિત આ ધર્મનું નિરંતર શ્રવણ કરતા રહો. આનાથી તમે વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરી શકો છો. એમની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. શ્રી ગણેશાય નમઃ. સંક્ષિપ્ત મહાભારત આશ્રમ વાર્ષિક પર્વ.
કુંતી વગેરે સ્ત્રીઓનો તથા ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરનો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પ્રત્યે અનુકૂળ વર્તાવ. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસમ તતો જયમુદીરયેત. અંતર્યામી નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના નિત્ય સખા નવરત્ન અર્જુન, તેમની લીલાને પ્રગટ કરનારી ભગવતી સરસ્વતી અને તેના વક્તા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને આસુરી સંપત્તિઓ પર વિજય પ્રાપ્તિ પૂર્વક અંતઃકરણને શુદ્ધ કરનારા મહાભારત ગ્રંથનો પાઠ કરવો જોઈએ. જન્મેજયે પૂછ્યું, બ્રહ્મન, મારા પ્રપિતામાં મહાત્મા પાંડવો પોતાના રાજ્ય પર અધિકાર પ્રાપ્ત કરી લીધા પછી મહારાજ ધૃતરાષ્ટ્રની સાથે કેવો વર્તાવ કરતા હતા? રાજા ધૃતરાષ્ટ્ર પોતાના મંત્રીઓ અને પુત્રોના મૃત્યુથી નિરાશ્રિત થઈ ગયા હતા. તેમનું ઐશ્વર્ય છીનવાઈ ગયું હતું. એવી સ્થિતિમાં તેઓ અને યશસ્વિની ગાંધારી દેવી કઈ રીતે જીવન વ્યતીત કરતા હતા તથા મારા પ્રપિતામહોએ કેટલા સમય સુધી રાજ્યનો ઉપભોગ કર્યો હતો, એ બધી જ વાતો બતાવવાની કૃપા કરો. વૈશંપાયનજી કહે છે, રાજન, મહાત્મા પાંડવો રાજ્ય પ્રાપ્ત કર્યા પછી રાજા ધૃતરાષ્ટ્રને જ આગળ કરીને પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. વિદુર, સંજય તથા યુયુત્સુ એ ત્રણેય હંમેશા ધૃતરાષ્ટ્રની સેવામાં ઉપસ્થિત રહેતા હતા અને પાંડવો પણ દરેક કાર્યમાં તેમની સલાહ લેતા હતા. તેમણે 15 વર્ષ સુધી રાજા ધૃતરાષ્ટ્રની આજ્ઞા પ્રમાણે જ તમામ કાર્યો કર્યા. વીર પાંડવો દરરોજ રાજા ધૃતરાષ્ટ્રની પાસે જઈને તેમના ચરણોમાં પ્રણામ કરતા અને થોડો સમય તેમની સેવામાં ત્યાં બેસી રહેતા હતા. ધૃતરાષ્ટ્ર પણ સ્નેહવશ પાંડવોનું માથું સૂંઘીને જ્યારે તેમને જવાની આજ્ઞા આપતા ત્યારે તેઓ આવીને બીજા બધા કામ કરતા હતા. કુંતી પણ સદા ગાંધારીની સેવામાં રહેતા હતા. દ્રૌપદી, સુભદ્રા અને પાંડવોની અન્ય પત્નીઓ કુંતી અને ગાંધારી બંને સાસુઓની સમાન ભાવે સેવા કર્યા કરતી હતી. રાજા યુધિષ્ઠિર કિંમતી શૈયા, વસ્ત્ર, આભૂષણ તથા રાજાના ઉપભોગમાં આવે તેવા બધા જ પ્રકારના પદાર્થો અને અનેક પ્રકારના ભોજ્ય ધૃતરાષ્ટ્રને અર્પણ કરતા હતા. એ જ પ્રમાણે કુંતી દેવી પોતાની સાસુની જેમ ગાંધારીની પરિચર્યા એટલે કે સેવા કરતા હતા. મહાન ધનુર્ધર કૃપાચાર્ય તે સમયે રાજા ધૃતરાષ્ટ્રની પાસે જ રહેતા હતા. ભગવાન વ્યાસ પણ દરરોજ તેમની પાસે જઈને બેસતા અને તેમને પ્રાચીન ઋષિ, મહર્ષિ, દેવર્ષિ, પિતર, રાક્ષસોની કથાઓ સંભળાવતા હતા. ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી ધર્મ અને વ્યવહારના બધા જ કાર્યો વિદુરજી કરતા હતા. તેમની સુંદર નીતિના પ્રભાવથી રાજાના મોટા ભાગના કાર્યો ઓછા ખર્ચમાં જ સામંતો દ્વારા સિદ્ધ થઈ જતા હતા. તેઓ કેદીઓને કેદમાંથી છોડી દેતા અને મૃત્યુદંડ આપવા યોગ્ય ગુનેગારોને પણ પ્રાણદાન આપતા હતા. પરંતુ રાજા યુધિષ્ઠિર એ બાબતમાં તેમને કદી કશું કહેતા નહીં. રાજા ધૃતરાષ્ટ્રની સેવામાં પૂર્વવત રસોઈયાના કામમાં નિપુણ અરાલિક એટલે કે અરા નામના શસ્ત્રથી કાપીને બનાવવામાં આવતા હોવાથી શાકભાજીને અરાલુ કહે છે. તેને સુંદર રીતે તૈયાર કરાવવા રસોઈયા અરાલિક કહેવાય છે. સૂપકાર એટલે કે દાળ વગેરે બનાવનાર સામાન્ય રીતે બધા જ રસોઈયાને સૂપકાર કહે છે. અને રાગ ખાંડવિક એટલે કે પીપરી, મૂળ, સૂંઠ અને ખાંડ નાખીને મગનું સૂપ તૈયાર કરનાર રસોઈયાને રાગ ખાંડવિક કહે છે. રાગ ખાંડવિક મોજૂદ હતા. પાંડવો તેમને કિંમતી વસ્ત્રો અને વિવિધ પ્રકારના આહાર ભેટમાં આપતા હતા. પીવા માટે મધુર શરબત અને ખાવા માટે અનેક પ્રકારના ભોજન આપતા હતા. જુદા જુદા દેશોમાં જે રાજાઓ ત્યાં ભેગા થતા હતા તે બધા જ પૂર્વવત રાજા ધૃતરાષ્ટ્રની સેવામાં ઉપસ્થિત થતા હતા. કુંતી, દ્રૌપદી, સુભદ્રા, નાગકન્યા, ઉલુપી દેવી, ચિત્રાંગદા, દુષ્ટકેતુની બહેન તથા જરાસંધની પુત્રી એ બધી જ તથા બીજી ઘણી સ્ત્રીઓ ગાંધારીની દાસીની જેમ સેવા કરતી હતી. રાજા યુધિષ્ઠિર દરરોજ પોતાના ભાઈઓને શિખામણ આપતા રહેતા હતા કે ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રોથી વિયોગ થયો છે, તેથી તમે લોકો ક્યારેય એવો વર્તાવ કરશો નહીં જેથી તેમના મનમાં સહેજ પણ દુઃખ થાય. ધર્મરાજના આવા અર્થયુક્ત વચન સાંભળીને ભીમસેન સિવાય બીજા બધા જ પાંડવો તેમની આજ્ઞાનું કાળજીપૂર્વક પાલન કરતા હતા. વીરશ્રેષ્ઠ ભીમસેનના હૃદયમાં જે વાત ક્યારેય ભૂસાતી ન હતી કે જુગાર ટાણે જે કાંઈ અનર્થ થયો હતો તે ધૃતરાષ્ટ્રની ખોટી બુદ્ધિનું પરિણામ હતું. આ પ્રમાણે પાંડવો દ્વારા સારી પેઠે સન્માનિત થઈને અંબિકાનંદન રાજા ધૃતરાષ્ટ્ર પૂર્વવત ઋષિઓની સાથે વાતચીત કરતા રહીને સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યા. તેઓ બ્રાહ્મણોને આપવા યોગ્ય શ્રેષ્ઠ વસ્તુઓનું દાન આપતા અને કુંતીનંદન યુધિષ્ઠિર તેમના બધા જ કાર્યોમાં સહયોગ આપતા હતા. યુધિષ્ઠિરના ક્રૂરતાનું નામ પણ ન હતું. તેઓ હંમેશા
પ્રસન્ન રહેતા હતા અને પોતાના ભાઈઓ અને મંત્રીઓને કહેતા હતા કે રાજા ધૃતરાષ્ટ્ર મારા અને તમારા બધાના માનનીય છે. જે એમની આજ્ઞામાં રહેશે તે મારો સ્વોદય છે અને જે તેમના વિપરીત આચરણ કરશે તે મારા દંડને પાત્ર બનશે. પિતા પિતામહ વગેરેની મૃત્યુ તિથિના દિવસે તથા પુત્રો અને હિતૈષીઓના શ્રાદ્ધ કર્મમાં મહામના રાજા ધૃતરાષ્ટ્ર જેટલું ધન ખર્ચ કરવા ઈચ્છતા હતા તેટલું જ કરતા હતા. તેઓ પૂજનીય બ્રાહ્મણોને તેમની યોગ્યતા અનુસાર ઘણું ધન આપતા હતા અને યુધિષ્ઠિર, ભીમ, અર્જુન તથા નકુલ, સહદેવ તેમનું પ્રિય કરવાની ઈચ્છાથી બધા જ કામોમાં તેમને સહયોગ આપતા હતા. તેમને હંમેશા એ વાતની ચિંતા રહેતી હતી કે પુત્ર પૌત્રોના વધથી પીડિત થયેલા રાજા અમારા તરફથી કોઈ શોકનું કારણ મળતા કદાચ પોતાના પ્રાણ ત્યાગી ન દે. પોતાના પુત્રોની હયાતીમાં તેમણે જેટલા સુખ ભોગ પ્રાપ્ત હતા તે બધા અત્યારે પણ મળતા રહે એ વાતનો પાંડવોએ પૂરો પ્રબંધ કર્યો હતો. આ પ્રમાણે શીલ અને સુંદર વર્તાવ સાથે યુધિષ્ઠિર વગેરે 5 ભાઈઓ ધૃતરાષ્ટ્રની આજ્ઞાને અધીન રહેતા હતા. ધૃતરાષ્ટ્ર પણ પરમ વિનીત, પોતાની આજ્ઞા અનુસાર વર્તનાર અને શિષ્ય ભાવથી સેવા કરતા જોઈને પિતાની જેમ તેમને સ્નેહ કરતા હતા. ગાંધારી દેવીએ પણ પોતાના પુત્રોના નિમિત્તે નાના પ્રકારના શ્રાદ્ધ કર્મોનું અનુષ્ઠાન કરીને બ્રાહ્મણોને તેમની ઈચ્છા અનુસાર ધનનું દાન કર્યું અને એમ કરીને તેઓ પુત્રોના ઋણમાંથી મુક્ત થઈ ગયા. ધર્માત્માઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર આ પ્રમાણે પોતાના ભાઈઓ સહિત રાજા ધૃતરાષ્ટ્રનો આદર સત્કાર કરતા રહ્યા. ધૃતરાષ્ટ્રે પાંડુનંદન યુધિષ્ઠિરનો એવો કોઈ વર્તાવ ન જોયો કે જે તેમને અપ્રિય લાગે. પાંડવોનો સદવર્તાવ જોઈને અંબિકાનંદન ધૃતરાષ્ટ્ર તેમના ઉપર ઘણા પ્રસન્ન રહેતા હતા તથા રાજા સુબલની પુત્રી ગાંધારી પણ તેમના પર પોતાના સગા પુત્રો જેવો સ્નેહ કરતા હતા. રાજા ધૃતરાષ્ટ્ર અને તપસ્વીની ગાંધારી દેવી નાનું મોટું જે પણ કોઈ કામ કરવાની આજ્ઞા આપતા તેને શિરોધાર્ય કરીને યુધિષ્ઠિર તે બધું જ કાર્ય પૂરું કરતા હતા. આનાથી રાજા ધૃતરાષ્ટ્ર તેમના પર બહુ પ્રસન્ન રહેતા હતા અને પોતાના મંદબુદ્ધિ દુર્યોધનને યાદ કરીને પસ્તાવો કરતા હતા. દરરોજ સવારે ઉઠીને સ્નાન, સંધ્યા અને ગાયત્રી જપથી નિવૃત્ત થઈને તેઓ પાંડવોને સમર વિજયી થવાના આશીર્વાદ આપતા હતા. બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવીને અગ્નિમાં હવન કર્યા પછી હંમેશા એવી શુભ કામના કરતા હતા કે પાંડુના પુત્રો દીર્ઘજીવી થાય. રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોના વર્તાવથી જેટલી પ્રસન્નતા થતી હતી તેટલી તેમને ક્યારેય પોતાના પુત્રોથી પણ પ્રાપ્ત થઈ ન હતી. યુધિષ્ઠિર પોતાના સદવર્તાવના કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધાના પ્રિય બની ગયા હતા. ધૃતરાષ્ટ્રના પુત્રોએ તેમની સાથે જે કાંઈ અસભ્ય વર્તાવ કર્યો હતો તેને ભૂલીને તેઓ રાજા ધૃતરાષ્ટ્રની સેવા કરતા હતા. યુધિષ્ઠિરના ભયથી કોઈ મનુષ્ય કદી રાજા ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનના અનુચિત કાર્યોની ચર્ચા કરતા ન હતા. રાજા ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી અજાતશત્રુ યુધિષ્ઠિરના ધૈર્ય અને શુદ્ધ વ્યવહારથી વિશેષ રૂપે પ્રસન્ન હતા, પરંતુ ભીમસેનના વર્તાવથી તેમને સંતોષ ન હતો. જોકે ભીમસેન પણ યુધિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે જ ચાલતા હતા. તેમ છતાં ધૃતરાષ્ટ્રને જોઈને તેમના મનમાં હંમેશા દુર્ભાવના આવી જતી હતી. રાજા યુધિષ્ઠિરને ધૃતરાષ્ટ્ર પ્રત્યે અનુકૂળ વર્તાવ કરતા જોઈને તેઓ સ્વયં પણ ઉપરથી તેમને અનુકૂળ જ ચાલતા હતા. તેમ છતાં તેમનું હૃદય ધૃતરાષ્ટ્રથી વિમુખ જ રહેતું હતું. ગાંધારી સહિત ધૃતરાષ્ટ્રની વનમાં જવા માટે તૈયારી અને યુધિષ્ઠિરનો શોક. વૈશંપાયનજી કહે છે, જન્મજય રાજા યુધિષ્ઠિર અને ધૃતરાષ્ટ્રમાં જે પરસ્પર પ્રેમ હતો તેમાં રાજ્યના લોકોને ક્યારેય કોઈ વિષમતા ન જોવા મળી, પરંતુ ભીમસેન ગુપ્ત રીતે ધૃતરાષ્ટ્રને અપ્રિય લાગે તેવા કામ કરતા હતા. તેઓ પોતાના દ્વારા નિયુક્ત કરેલા માણસો પાસે તેમની આજ્ઞાનો ભંગ કરાવતા હતા. એક દિવસ ભીમસેન રોષે ભરાઈને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સંભળાવીને પોતાના મિત્રોની સાથે જ આ પ્રમાણે કઠોર શબ્દો બોલ્યા. ભાઈઓ, મારી ભુજાઓ પરીખ જેવી મજબૂત છે. મેં જ તે આંધળા રાજાના બધા જ પુત્રોને યમલોકના અતિથિ બનાવ્યા છે. જુઓ, આ જ છે મારા બંને ભુજદંડ, જે પરીઘને પણ માત કરનારા અને દુર્ગસ છે. આમની વચ્ચે આવીને જ ધૃતરાષ્ટ્રના પુત્રનો સંહાર થયો છે. ભીમસેનની આવી કાંટાની જેમ ખૂંચનારી વાત સાંભળીને રાજા ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું. સમયના પરિવર્તનને સમજનારા અને સમસ્ત ધર્મોના જ્ઞાતા બુદ્ધિમતી ગાંધારી દેવીએ પણ આ કઠોર શબ્દો સાંભળ્યા હતા. તે દિવસ સુધી તેમને રાજા યુધિષ્ઠિરના આશ્રયમાં રહેતા 15 વર્ષો વ્યતીત થઈ ગયા હતા. તે સમયે ભીમસેનના વચનરૂપી બાણોથી વ્યથિત થઈને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું, પરંતુ યુધિષ્ઠિરને આ વાતની ખબર ન પડી.
અર્જુન, કુંતી, યશસ્વીની દ્રૌપદી અને ધર્મજ્ઞ નકુળ, સહદેવ એ બધા ધૃતરાષ્ટ્રને અનુકૂળ જ વર્તન કરતા હતા. ક્યારેય કોઈ અપ્રિય વાત કહેતા ન હતા. ત્યાર પછી ધૃતરાષ્ટ્રે પોતાના સહોદરોને બોલાવીને તેમનું ખૂબ સન્માન કર્યું અને આંખોમાં આંસુ ભરીને ગદગદ વાણીમાં કહ્યું, મિત્રો, તમે બધાએ જાણો જ છો કે કૌરવોનો નાશ કઈ રીતે થયો છે. આ બધું જ મારા જ અપરાધનું ફળ છે. દુર્યોધનની બુદ્ધિમાં દુષ્ટતા ભરેલી હતી. તે પોતાના અજ્ઞાતી ભાઈઓનો ભય વધારનારો હતો. તો પણ હું એટલો મૂર્ખ હતો કે મેં તેને કૌરવોના રાજપદ પર અભિષેક કરી દીધો. મેં ભગવાન શ્રી કૃષ્ણની અર્થપૂર્ણ વાતો ન સાંભળી પુત્ર સ્નેહથી મારી બુદ્ધિ મારી ગઈ હતી. તે સમયે મનીષી પુરુષોએ મને એ વાત કહી હતી કે દુષ્ટ બુદ્ધિ પાપી દુર્યોધને તેના મંત્રીઓ સાથે મારી નાખવો જોઈએ, પરંતુ મેં તેમ ન કર્યું. વિદુર, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય અને ભગવાન વ્યાસે તો મને ડગલે ડગલે ઉચિત સલાહ આપી. સંજય અને ગાંધારીએ પણ મને બહુ સમજાવ્યો, પરંતુ મેં કોઈની વાત પર ધ્યાન આપ્યું નહીં. આથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. મહાત્મા પાંડવો ગુણવાન હતા, તેમ છતાં તેમના બાપ દાદાની સંપત્તિ પર તેમની પાછી ન આપી શક્યો. આ પ્રમાણે મેં કરેલી હજારો ભૂલો મારા હૃદયમાં સંચિત છે, જે અત્યારે કાંટાની જેમ ખૂંચી રહી છે. ખાસ કરીને આજે 15 વર્ષ બાદ મારી આંખો ઉઘડી છે. હું મારા કરેલા પાપની શુદ્ધિ માટે નિયમપૂર્વક રહીને પણ કદી ચોથા અને ક્યારેક 8મા ટકે માત્ર સુધા નિવૃત્તિની ઈચ્છાથી ભોજન લઉં છું. એ વાતને માત્ર ગાંધારી જ જાણે છે. બીજા બધા લોકો તો એવું સમજે છે કે હું દરરોજ પેટ ભરીને ભોજન કરું છું. યુધિષ્ઠિરના ભયથી જ લોકો મારી પાસે આવ્યા કરે છે. હું નિયમ પાલનના બહાને મૃગછાલ પહેરીને દર્ભના આસન પર બેસીને જપ કર્યા કરું છું અને જમીન પર શયન કરું છું. યશસ્વીની ગાંધારી દેવીની પણ આ જ સ્થિતિ છે. અમારા બંનેના સપુત્રો મરાઈ ગયા છે, પરંતુ તેમના માટે મને દુઃખ નથી, કારણ કે તેઓ ક્ષત્રિય ધર્મને જાણતા હતા અને તે પ્રમાણે જ તેમણે યુદ્ધમાં પ્રાણ ત્યાગ કર્યો છે. પોતાના સહોદરોને આ પ્રમાણે કહીને રાજા ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને કહ્યું, કુંતીનંદન, તમારું કલ્યાણ થાઓ. મારી એક વાત સાંભળો. તમારા દ્વારા પલિત થઈને મેં અહીં બહુ સુખમાં દિવસો પસાર કર્યા છે, મોટા મોટા દાન કર્યા છે અને અનેક વાર શ્રાદ્ધ કર્મનું અનુષ્ઠાન કર્યું છે. દ્રૌપદીની સાથે અત્યાચાર કરીને તમારા ઐશ્વર્યને છીનવી લેનારા મારા ક્રૂર કર્મી પુત્રો ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધમાં મરાઈ ગયા છે. હવે તેમના માટે કંઈ કરવાની આવશ્યકતા જણાતી નથી, કેમ કે તેઓ શસ્ત્રધારીઓને મળનારા ઉત્તમ લોકને પ્રાપ્ત થયા છે. હવે તો મારે અને ગાંધારીએ પોતાના હિતમાં કાજે પુણ્ય કર્મનું અનુષ્ઠાન કરવાનું છે. તેથી તેના માટે તમે અમને અનુમતિ આપો. તમારી અનુમતિ જ મળી જતાં હું વનમાં ચાલ્યો જઈશ અને ત્યાં ગાંધારીની સાથે ચીર અને વલ્કલ વસ્ત્ર ધારણ કરીને તમને આશીર્વાદ આપતો રહીને નિવાસ કરીશ. વનમાં વાયુનું પાન કરીને અથવા ઉપવાસ કરીને મારી પત્ની સાથે કઠોર તપ કરીશ. બેટા, તમે પણ તે તપસ્યાના ઉત્તમ ફળના ભાગી બનશો, કેમ કે તમે રાજા છો અને રાજા પોતાના રાજ્યમાં થનારા સારા ખોટા બધા જ કર્મોનો ફળ ભાગી બને છે. યુધિષ્ઠિરે કહ્યું, મહારાજ, તમે અહીં રહીને આ રીતે દુઃખ વેઠી રહ્યા હતા એ જાણીને હવે મને આ રાજ્યથી સહેજ પણ પ્રસન્નતા થતી નથી. દુર્બુદ્ધિ એવા મને ધિક્કાર છે. હું એટલો પ્રમાદી અને રાજ્યમાં આસક્ત છું કે આજ સુધી મને અને મારા ભાઈઓને એની ખબર જ ન પડી કે તમે દુઃખથી પીડિત અને ઉપવાસ કરવાના કારણે અત્યંત દુર્બળ થઈને પૃથ્વી પર શયન કરી રહ્યા છો. ઓહો, તમે પોતાના વિચારોને છુપાવીને મુજ મૂર્ખને અત્યાર સુધી અંધારામાં જ રાખ્યો હતો, કેમ કે પહેલાં મને એવો વિશ્વાસ આપીને કે હું સુખી છું અને તમે દુઃખ ભોગવતા રહ્યા. આ રાજ્યથી, આ ભોગોથી, નાના પ્રકારના યજ્ઞોથી અથવા આ સુખ સામગ્રીથી મને શો લાભ થયો? આજે જ્યારે મારી પાસે રહેવા છતાં તમારે આટલા દુઃખો સહેવા પડ્યા. તમે જ મારા પિતા, માતા અને પરમ ગુરુ છો. તમારાથી અળગા થઈને અમે ક્યાં રહીશું? આ યુયુત્સુ તમારા ઔરસ પુત્ર છે. તમને અથવા
તેમને અથવા તમને યોગ્ય લાગે તેને તમે રાજા બનાવી દો અથવા સ્વયં આ રાજ્યનું અનુશાસન કરો. હું જ વનમાં ચાલ્યો જઈશ. પિતાજી, હું પ્રથમથી જ અપયશના અગ્નિમાં દાઝી ચૂક્યો છું. હવે ફરી તમે મને દજાડશો નહીં. રાજા, હું નથી, તમે છો. હું તો તમારો આજ્ઞાપાલક સેવક છું. પછી હું કઈ રીતે અનુમતિ આપી શકું? દુર્યોધનના અપરાધોના કારણે તો અમારા મનમાં લેશ માત્ર ક્રોધ નથી. એ જે કાંઈ બન્યું છે તેવું જ ભાવી હતું. જેવા દુર્યોધન વગેરે તમારા પુત્રો હતા તેવા જ અમે પણ છીએ. મારા મનમાં ગાંધારી અને કુંતીમાં કોઈ અંતર નથી. જો તમે મને છોડીને ચાલ્યા જશો તો હું પોતાના સોગંદ ખાઈને સત્ય કહું છું કે હું પણ તમારી પાછળ ચાલી નીકળીશ. તમારા જ રહેવાથી જ આ ધન ધાન્યથી ભરપૂર સમુદ્ર સુધીનું રાજ્ય પણ મને પ્રસન્ન રાખી શકે એમ નથી. મહારાજ, આ બધું જ તમારું જ છે. હું તમારા ચરણોમાં મસ્તક મૂકીને પ્રાર્થના કરું છું કે તમે પ્રસન્ન થાઓ. અમે બધા જ તમારે આધીન છીએ. જો સદભાગ્યે મને તમારી સેવાનો અવસર મળતો રહેશે તો મારી માનસિક ચિંતા ટળી જશે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, બેટા, હવે મારું મન તપસ્યામાં જ લાગી રહ્યું છે તથા જીવનની અંતિમ અવસ્થામાં વનમાં જવું એ આપણા કુળને માટે યોગ્ય પણ છે. હું લાંબો સમય તમારી પાસે રહ્યો અને તમે પણ ઘણા દિવસો સુધી મારી સેવા શુશ્રૂષા કરી. હવે મારી વૃદ્ધાવસ્થા આવી પહોંચી છે. હવે તો મને વનમાં જવાની અનુમતિ આપવી જ જોઈએ. ધૃતરાષ્ટ્રની આ વાત સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિર ધ્રુજી ઉઠ્યા અને હાથ જોડીને ચૂપચાપ બેસી રહ્યા. ત્યારે અંબિકાનંદન રાજા ધૃતરાષ્ટ્રે મહાત્મા સંજય અને મહારથી કૃપાચાર્યને કહ્યું, હું તમારા લોકો દ્વારા રાજા યુધિષ્ઠિરને સમજાવવા ઈચ્છું છું. એક તો મારી જૈફ અવસ્થા અને બીજું બોલવાના પરિશ્રમથી મારો જીવ ગભરાઈ રહ્યો છે અને મોં સુકાઈ રહ્યું છે. આટલું બોલતા તેઓ ગાંધારીનો સહારો લઈને નિર્જીવની જેમ સૂઈ ગયા. આ જોઈને રાજા યુધિષ્ઠિરને ભારે દુઃખ થયું. તેઓ કહેવા લાગ્યા, અરે, જેમનામાં હજારો હાથીઓનું બળ હતું તે જ રાજા ધૃતરાષ્ટ્ર આજે પ્રાણહીન થઈ ગયા હોય તેમ પત્નીનો સહારો લઈને સૂઈ રહ્યા છે. જેમણે પહેલા ભીમસેનની લોઢાની પ્રતિમાનું ચૂર્ણ કરી નાખ્યું હતું તે જ મહાબળવાન રાજા આજે અબળાના સહારે પડ્યા છે. મને પાપીને ધિક્કાર છે. મારી બુદ્ધિ અને વિદ્યાને પણ ધિક્કાર છે, જેના કારણે આ મહારાજ અત્યારે આવી કફોડી સ્થિતિમાં સૂઈ રહ્યા છે. જો રાજા ધૃતરાષ્ટ્ર અને યશસ્વીની ગાંધારી દેવી ભોજન નહીં કરે તો હું પણ તેમની જેમ ઉપવાસ કરીશ. આમ કહીને ધર્મજ્ઞ યુધિષ્ઠિરે હાથમાં ઠંડુ જળ લઈને ધૃતરાષ્ટ્રની છાતી અને મોઢાને ધીરે ધીરે ધોયા. તેમના હાથના સ્પર્શથી રાજા ધૃતરાષ્ટ્રની મૂર્છા દૂર થઈ ગઈ અને તેઓ હોશમાં આવીને બોલ્યા, પાંડુનંદન, તમે ફરીથી મારા શરીર પર હાથ ફેરવો અને મને છાતીએ લગાડી દો. તમારા સુખદ સ્પર્શથી મારા શરીરમાં જાણે પ્રાણોનો સંચાર થાય છે. તમારા બંને હાથોના સ્પર્શથી મને અત્યંત તૃપ્તિનો અનુભવ થઈ રહ્યો છે. આજે 4 દિવસથી મેં ભોજન લીધું નથી. તેના કારણે હું કોઈ ચેષ્ટા કરી શકતો નથી. તમારી સાથે વાતચીત કરવામાં મને ભારે પરિશ્રમ થયો છે. તેના કારણે હું બેહોશ જેવો થઈ રહ્યો છું. તમારા હાથના સ્પર્શે મને અમૃતનું કામ કર્યું. એનાથી મને જાણે નવું જીવન પ્રાપ્ત થયું છે. ધૃતરાષ્ટ્રના આ પ્રમાણે કહેવાથી કુંતીનંદન યુધિષ્ઠિરે બહુ સ્નેહપૂર્વક તેમના બધા જ અંગો પર ધીરે ધીરે હાથ ફેરવ્યો. તેમના સ્પર્શથી ધૃતરાષ્ટ્રના શરીરમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા અને તેમણે પોતાની બંને ભુજાઓથી યુધિષ્ઠિરને છાતીએ લગાડીને તેમનું મસ્તક સૂંઘ્યું. આ કરુણ દ્રશ્ય જોઈને અત્યંત દુઃખમગ્ન થઈને વિદુર વગેરે બધા જ રડી પડ્યા. કુંતીની સાથે કુરુની પત્ની કુરુકુળની અન્ય સ્ત્રીઓ પણ શોકગ્રસ્ત થઈને અશ્રુઓના નેત્રો સાથે તેમની ચારે બાજુ ઊભી રહી ગઈ. ત્યાર પછી ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને ફરી કહ્યું, બેટા, વારંવાર બોલાવવાથી મારો જીવ ગભરાય છે. તેથી હવે
હવે વધારે કષ્ટ થાય એવું મારો જીવ ગભરાય છે, તેથી હવે તમે વધારે કષ્ટ થાય એવું ન કરો. અને મને તપસ્યા કરવાની અનુમતિ આપો. તેમને આ પ્રમાણે વાત કરતા જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા તમામ યોદ્ધાઓ આર્ત ભાવે હાહાકાર કરવા લાગ્યા. ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે ઉપવાસ કરવાના કારણે થાકેલા અને દુર્બળ જોઈને યુધિષ્ઠિરે તેમને ગળે લગાડી લીધા અને પોતાના શોકાસ્ત્રોને રોકીને કહ્યું, નરશ્રેષ્ઠ, તમે મને આ રાજ્ય અને જીવનની ઈચ્છા નથી. જે રીતે તમારું પ્રિય થાય તે જ હું કરવા ઈચ્છું છું. જો તમે મને તમારો કૃપાપાત્ર સમજતા હો અને જો હું તમારો પ્રિય હો તો મારી પ્રાર્થનાથી અત્યારે ભોજન કરો, ત્યાર પછી આગળની વાત પર વિચાર કરીશ. આ સાંભળીને ધૃતરાષ્ટ્રે કહ્યું, બેટા, તમે મને વનમાં જવાની અનુમતિ આપો તો ભોજન કરું. આ જ મારી ઈચ્છા છે. રાજા ધૃતરાષ્ટ્ર આ પ્રમાણે કહી રહ્યા હતા તે સમયે સત્યવતી નંદન મહર્ષિ વ્યાસ ત્યાં આવીને પહોંચ્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા.